જય શ્રી કૃષ્ણ મમ્મી, જય શ્રી કૃષ્ણ. જય માતાજી. સામે તડકો આવે છે એટલે એકદમ આ બાજુ થોડું સરખું આવે ને આ બાજુ થોડું બ્લેક બ્લેક આવે. જય શ્રી કૃષ્ણ. જય માતાજી. મમ્મી સવારના પણ બનાવે છે લંચ. પરાઠા બનાવી દીધા છે અને અહીંયા મગ અને ડુંગળી શાક બનાવે છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. આજે છે 11 એટલે મેં તરબૂચ અને ટેટી કટ કરી લીધી છે, જે હું ઘરે જ ખાઈને જઈશ, કારણ કે બધું કેટલા ડબ્બા લઈ જાઉં. ભાઈના ડબ્બા હોય ખાસા એટલે પછી હું નહીં લઈ જઈ, અને 2 બોટલ હોય એટલે બહુ બધું સામાન થઈ જાય, એટલે હું ઘરે જ ખાઈ લઈશ અને પછી જઈશ. જો બે પપ્પા દેખો, અને અમારા ઝાડ કેટલા મસ્ત લાગે છે, ત્યાં બહુ સરસ લાગે છે. જે ત્યાં લગાવ્યું છે એક છે મની વેલ, અને પેલાનું નામ તો મને નહીં આવડતું, પણ બહુ જ સરસ લાગે છે. તમે અહીંથી દૂરથી દેખાતું હશે. ફાઇન. બનાવું છું ફરાળી આલુ પરોઠા, જેના માટે મેં અહીંયા જે મિક્સ ફરાળી લોટ આવે એ લઈ લીધું છે, અને એના અંદર મેં લાલ મરચું, મીઠું, જે ફરાળી મીઠું હોય એ, અને તમારે બીજું કંઈ પણ એડ કરો, કોથમીર ને એવું બધું તો તમે કરી શકો છો. મારી પાસે કોથમીર હતી ને એટલે મેં એડ નથી કર્યું. પછી મેં આવી રીતે લોયા કરી દીધા હતા, અને લોટ મેં ડાયરેક્ટ જ એડ કર્યો હતો, અને બધું મિક્સ જ કરી દીધું હતું. એવું નહીં આપણે જેવી રીતે સાદા આલુ પરોઠા બને જેમ લોટ અલગ બાંધીએ અને માવો અલગ કરીએ, એવું નહોતું કર્યું. મેં ડાયરેક્ટ જ બધું માવો બધું અને લોટ બધું મિક્સ જ કરી દીધું હતું. અને અહીંયા મેં આલુ પરોઠા થોડા જાડા બનાવ્યા હતા, અને જે ફરાળી લોટ હતો એનું જ મેં અટામાં લીધું હતું. અને આલુ પરોઠા બહુ જ ફાઇન બન્યા હતા, અને એકદમ સોફ્ટ બન્યા હતા. મમ્મીને પપ્પાને બધા મેં વધારે જ બનાવ્યા હતા, કારણ કે લોટ થોડું વધારે પણ હતો, અને જે આલુ પરાઠાનું મિક્સર હતું એ પણ વધારે જ હતું, એટલે મેં વધારે આલુ પરાઠા બનાવી દીધા હતા. આલુ પરાઠા બહુ જ સરસ બનીને રેડી થઈ ગયા છે, તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત. અને એને હું ખાઈશ દહીં સાથે. તમારે ઉપવાસ ના હોય તો તમે કેચઅપ સાથે, યા તો પછી બીજી ગ્રીન ચટણી કે એવું કંઈક પણ બનાવી શકો છો. મેં એવું કંઈ બનાવી નથી, એટલે હું આ દહીં સાથે ખાઈશ અને આલુ પરાઠા ખાઈશ. આજે 11 છે એટલા માટે મેં ફરાળી બનાવ્યા છે. આલુ પરાઠા તમે જોઈ શકો છો, એકદમ સોફ્ટ બન્યા હતા, અને એકદમ સ્પોન્જી, અને જેને દાંત ના હોય એ પણ ખાઈ શકે એવા એકદમ સોફ્ટ બન્યા હતા. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? આઈ હોપ તમે બધા મજામાં હશો. પપ્પા જય શ્રી કૃષ્ણ. ડોલી પપ્પા જોડે જતી રહે, ઉપર જતી રહે બેટા, ઊભી થા, ઉપર જતી રહે. મોર્નિંગ થઈ ગઈ છે, અને મમ્મીએ લંચમાં બનાવી છે પુલાવ, જે બહુ જ ફાઇન દેખાય છે. હું તમને બતાવી દઉં. લુક એટ ધેટ. અને એમાં ડોલી મેડમની બી મસ્તી ચાલુ થઈ ગઈ છે. આગી જા, આગી જા, કાઢી આપો, આગી જા, આગી જા. હું લેવા જઈશ ને બોલ, એટલે એ મને બટકા ભરશે ને એવું કરશે. જોજો, અડવા જ નહીં દે. ચલો, એની મસ્તી તો સ્ટાર્ટ જ રહેવાની જ્યાં સુધી એની
જોડે બોલ છે ત્યાં સુધી. હેન્ડ વોશ કરી દીધા. એની લાર જે હતી એ હાથમાં મારા થોડી ચોટી હતી એટલે. અને આમ હું ચા નથી પીતી, પણ આજે મને ખબર નહીં, આજે મને ચા પીવાનું મન થયું છે તે મેં ચા અહીંયા કાઢી દીધી. અમે આવી રીતે બધા જ વાટકામાં જ ચા પીએ, ઠંડી બી જલ્દી થઈ જાય અને ચા પીવાની બી મજા આવે. આ ચવાણું ને એવું બધું મેં પરમ દિવસે બનાવ્યું હતું, પણ તમને બતાવવાનું ભૂલી ગઈ. અને રેસીપી પણ બનાવી હતી, પણ કારણ કે લેટ બહુ થઈ ગયું હતું અને આ બનાવ્યા હતા ગાંઠિયા. હું આવી ગઈ છું જોબેથી ઘરે અને મમ્મીએ અહીંયા ઢોસાનું ખીરું જે બનાવ્યું હતું એ એકદમ સરસ ફર્મેન્ટેશન થઈ ગયું છે, બહુ જ ફાઇન. અને ભાઈને આવી છે ગિફ્ટ. શું આવી છે એ ખબર નથી. ગિફ્ટ લઈને મમ્મીની જોડે જાઉં છું અને મમ્મીને કહીશ તું ખોલ, પણ તારા મને પહેલાં ચા બનાવી આપવી પડશે એવું હું કહીશ એને. મમ્મી સરપ્રાઈઝ. હાય હા સરપ્રાઈઝ. કિસ ઉઠો ઉઠો, પહેલાં ખોલ. તાર પહેલાં મને એક શું કહેવાય, તાર મને ચા બનાવી આપવી પડશે પહેલાં. ચા બનાવી આપવી પડશે. બધું ચા બનાવી આપીશ. હાસ તો કઈ ખોલા ગિફ્ટ. ચા બનાવી, કોફી બનાવજે, બનાવે મારા માટે કપ ચા બનાવે કપ જ લે બસ. ઓકે લે ચા બનાવી આપો. આ લગ્ન બહુ સરસ છે. કેવા લાગ્યા કપ મમ્મી? તો બહુ ફાઇન સરસ છે. કલર બી મસ્ત કલર નહીં? પણ સારું છે. ચા બનાવી દો. નહીં મજાક કરું, નહીં બનાવી. હું બનાવું છું ઢોસા, જેના માટે અહીંયા ખીરું મમ્મી રેડી કરીને રાખ્યું હતું. અને અત્યારે હું બનાવવાની છું માવો, જેના અંદર મેં ઓઇલ લીધું છે, થોડી રહી લીધી છે, એના અંદર હિંગ એડ કરી હતી, હળદર, પછી ડુંગળી તમારે વધારે એડ કરવી તમે વધારે પણ એડ કરી શકો છો. અંદર એડ કર્યા હતા મીઠા લીમડાના પત્તા. એ ડુંગળી એકદમ ગોલ્ડન બ્રાઉન નહીં થવા દેવાની, થોડી માઇનોર ચડી જાય પછી એના અંદર મેં ટામેટાં એડ કરી દીધા હતા. મીઠું સ્વાદ પ્રમાણે એડ કરવાનું, લાલ મરચું, ધાણા જીરું પાવડર, ગરમ મસાલો, અને મેં એના અંદર એવરેસ્ટનો જે મસાલો આવે, જે સાંભાર મસાલો હતો એ જ મેં એડ કર્યો હતો. જે એવરેસ્ટના મસાલાથી બહુ જ ફાઇન ટેસ્ટ સારો આવતો હોય છે, એટલે મેં આ એવરેસ્ટનો સાંભાર મસાલો એડ કર્યો હતો. અને પછી આ બટાકા પણ એકદમ ફાઇન બોઇલ થઈ ગયા હતા, એને પણ મેં એડ કરી દીધા છે. અને એના અંદર જે પાણી હતું એ જ મેં એડ કર્યું હતું, જેથી એની કન્સિસ્ટન્સી એકદમ ફાઇન આવી જાય અને એની સ્મેલ બહુ જ સરસ આવતી હતી. અને તમે જોઈ શકો છો બટાકાનો માવો એકદમ ફાઇન બનીને રેડી થઈ ગયો હતો. અને આ ખીરાના અંદર મેં થોડું મીઠું એડ કર્યું હતું અને હવે મેં ઢોસા બનાવવાનું સ્ટાર્ટ કર્યું હતું. મારી પાસે ઢોસાનો તવો છે, પણ આ જે રોટલીનો તવો છે ને એના અંદર પણ બહુ જ ફાઇન ઢોસા થતા હોય છે, એટલે અમે બને ત્યાં સુધી આ રોટલીના તવામાં જ ઢોસા બનાવવાનું વધારે પસંદ કરીએ છીએ. અને મેં ઢોસો બનાવ્યો હતો, એના ઉપર જે માવો બનાવ્યો હતો એકદમ સરસ સ્પ્રેડ કરી દીધો છે. માવાના અંદર પાણી એડ કરવાનું, એકદમ મેશ કરી દેશો ને એટલે આના અંદર બહુ જ ફાઇન રીતે આ માવો છે ને એ બહુ સરસ રીતે સ્પ્રેડ થતો હોય છે. પછી એના ઉપર સરસ ઓઇલ લગાવી દીધું હતું અને બંને સાઈડથી શેકાવા દેવાનું અને ઢોસો બનીને રેડી થઈ ગયો હતો. આ હું બીજો ઢોસો બનાવતી હતી અને બધા જ ઢોસા બનીને રેડી થઈ ગયા હતા. અને આ જે બનાવી ચટણી હતી એ ટોપરાની ચટણી બનાવી હતી અને સાંભાર પણ બનીને રેડી થઈ ગયો હતો, જે બહુ જ ફાઇન બન્યું હતું. વાનું બનીને રેડી થઈ ગઈ છે અને ચટણીને રેડી થઈ ગયા છે. અને ચટણી જે મમ્મીએ બહુ જ સરસ બનાવી છે. અને અહીંયા સાંભાર પણ એકદમ ચકાચક રેડી થઈ ગયો છે. અમારે ખાવું છે, અમે અત્યારે સાથે બધા
કોઈએ ફાલસા ખાધા હોય તો કહેજો મસ્ત ના લાગે, કે કેવા લાગે, બહુ સરસ લાગે. કોમેન્ટ કરજો. બહુ જ ફાઇન લાગે. કાચા હોય ને તો ખાટા લાગે અને એકદમ કલર પર્પલ જેવું થઈ ગયો હોય ને તો મસ્ત. રાતના વાસણ ગોઠવવાના બાકી હતા એ મેં ગોઠવી દીધા છે અને મારો વિડીયો અહીંયા જ પૂરું થાય છે. આઈ હોપ તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.